ચેનલ. ફાઇનલી આજે હું પહોંચી ગયો છું ગણેશ હોસ્પિટલ એન્ડ અગ્નિકર્મ સેન્ટર જે બાયડમાં આવેલું છે, જે ડૉક્ટર કશ્યપ ભવસાર દ્વારા ચલાવવામાં આવે છે અને એ બહુ સારા ડૉક્ટર છે. મને બાયડ આવવાનું કારણ એ છે કે મારા જે અંકલ છે એમને પાઇલ્સનું ઓપરેશન કરાવવાનું અને ઓપરેશન 1 વીક પહેલાં થઈ ગયું છે અને અમને અત્યારે બહુ જ સારું છે. લગભગ એ 1 વર્ષથી પીડિત હતા અને આજે આપણા ડૉક્ટર સાહેબ કશ્યપ ભવસાર સાહેબના મદદથી અમને આજે બહુ જ સારું છે. તો જલ્દીથી જે પણ લોકોને પાઇલ્સનો પ્રોબ્લેમ હોય તો અહીંયા આવીને દવા કરાવો અને રાહત મેળવો અને સારું સારું ખાઓ. બધા કે વિડીયો નહીં આવતા તો ચમ વિડીયો નતા આવતા? ભાભીને પૂછો. અમારા જેડી પરમાર બીમાર થઈ ગયેલા. હા બધાને યાદ આવે. મુન્ને, જય, ગીતી, હા નગીન બધાને યાદ. ભાઈ આ બધાની યાદ આલી હો, લઈ લેજો. હા રેડો. પરિજી હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. ફર્સ્ટ ઓફ ઓલ સોરી કે આટલા દિવસથી વ્લોગ નથી આવ્યા, પણ એ તમને વિડીયોમાં ખબર પડશે કે વ્લોગ્સ કેમ નથી આવી રહ્યા. સો હવે હું રેગ્યુલર વ્લોગ પણ નહીં મૂકી શકું બિકોઝ અમે લોકો બાલાસિનોર રહેવા માટે આવી ગયા છીએ અને કરણપુર જવાનું બહુ ઓછું થતું હોય છે. સો જ્યારે હું વિડીયો બનાવું ત્યારે જ આ બધું આવે. હું વિડીયો બનાવું ત્યારે શાકભાજીવાળા આવે, હું વિડીયો બનાવું ત્યારે ફ્રૂટવાળા આવે, હું વિડીયો બનાવું ત્યારે કચરો લેવાવાળા આવે. તો મિત્રો જો આગળનો વ્લોગ. સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ કરણપુર ગામડે. તમે કહેતા હતા ને વ્લોગ કેમ નહીં આવતા, આ વ્લોગ આજે આવશે. જો ખીલી ઉઠી છે ને પ્રકૃતિ એક વરસાદ પછી. અને અમારા દીક્ષીબેન શું કરી રહ્યા છો? દીક્ષીબેન કચરું કાઢી રહ્યા છે. બધા લાઈનસર બેઠા. કેરી ખાય? બધી કેરીઓ ઘરી પડી? કેવું વાલી? મજા? પરિજી 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 ચમ ભરીજી? ભાજી ફેરવતા લાગે ઉપર નહોતી હું આવતા હારું તું તને કશું થાતા જ થાય. ના ના એટલે હોય હું બનાવ્યું કાકા? હોય સિવાય કારેલાની ભાજી. કારેલાની ભાજી કારેલાની ભાજી બનાવીએ.
કેવું આ વરસાદમાં કેવું રહ્યું લાગે? વરસાદ મસ્ત વરસાદ પડી રેડી વાર કેરીઓ ગરી પડી નહીં બધી? કેરીઓ કરી પડી ઓ કરવાનું લે તો જો આ વરસાદ પછી આવું થઈ ગયું છે અમારે ગામડું કેવું મસ્ત થઈ ગયું છે ને બધું. બધી કેરીઓ ગરી પડી આમાં પરથી જો આ થોડી ઘણી દેખાતી હોય થોડી ઘણી રીચ. શું ક્યાં દીક્ષિત? ના પડે ને પણ જો લાગે છે ને બાકી વાતાવરણ ગામડાનું પક્ષીઓના કલરવ. બીજા બધાને મળાવું તમને હો. પરની પૂજા કરે કાકી. કેવું કાકી મજા? બસ મજા બહુ વરસાદ પડ્યો ઘણો જ તો આવા- સાદો છો પવન બહુ આવ્યો એ બધું ઉડી ગયું. ઉડી ગયું કચરું કેટલું હતું ઘણું જ મમ્મી માએ બહુ ભરની ઉઠીને બાજી અને ત્યાં જીપ ચાલુ છે કહો. ચાલુ જ છે મેં તો મમ્મી હજુ 3 દિવસ વાવાઝોડું આવવાનું હોય તો 3 દાડા શું થાય તો તું સાફ ઘર જ કરે એમ. પણ એવી જપ એવું લાગે છે હા. તો જો કેટલું મસ્ત થઈ ગયું બધું લીલું છમ. ધૂળ બહુ ઉડી છે પણ હવે તમે જોઈ શકો છો. फाइनली हम पहुंच गए हमारी प्यारी सी छोटी सी नन्ही सी गोरी સી દહીમા કે પાસ. આવડેનો બંધ બીમાર નતો હું એટલે કઈથી બનાવું દહીં? કેવું તમને શાંતિ? સારું તમે કેવું સારું હોય સારું હોય તો સારું ને આપણે સારું હોય તો વિડીયો બનાવું નક તો આવડે ના બંધ નતા બીમાર હતો એટલે. કેવું ચા બા પીધી? પેલી દી બાપુ ખેતમ તમે કેમ ના ગયા ખેતર એમની જોડે? માથી નથી ચલાતું એ તમારે સારું કેરીઓ લાવશે ને? કેરીઓ મારો બે કઈ કંઈક ઠીક તો લાવે. હાર્દિક લેમ મળી લો મને ચાણા લગનમાં એ અને હું કેવાય છોકરી એને માસી અડમતિયા. એને માસી થાય પેલો પોત્રનો એ હા કરીએ ને. હા તે મને મળ્યા હતા. અને ઉર્મિલાન શિવ પરણાઈ છે એ મારા ભાઈની છોકરી રોમન મુવાડા. એ ખબર નહીં. સારું તબિયત સારી હે ને? સારી સારું હેડ બધાને હાય કહી દો. હારી સારું વિડીયો જોજો એમ કહો. વિડીયો જોજો બધા એમ કહો. આપણે જોઈએ પણ તમે બધાને કહો વિડીયો જોજો. વિડીયો જોજો. હું કરે હા વરસાદ જીમાં મજામ કેવું? હો વિડીયો ઉતારું. હાય બેટા સે હાય બધાને હાય કે કેમ છો બધા? હાય ગાઈસ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ એમ કે. જેડી કાકાના વિડીયો જોવા પપ્પાના વિડીયો જોવા લાઈક કરો શેર કરો. હાય હાય પપ્પી કર દે બધાને. ફ્લાઇંગ કિસ આલ દે. ના હવે હું જાય એ હે મેરી ભાભી 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 રોટલા બનાવા બીજું બનાવવાનું. ગીલોડી બનાવી અચ્છા કેવી તબિયત પાણી સારી? સારી વાવાઝોડું વરસાદ આવ્યો કાલે બધું ઉડી ગયું કે બધું ભરાઈ ગયું બધું ગરમ કે દૂર દૂર થઈ ગયું ઉડી ગઈ કશું જ નહીં. ચાલુ કરી આજ મેં કીધું તારું બધા કે કરો વિડીયો કેમ નહીં આવતા જેડીભાઈ વિડીયો કેમ નહીં આવતા? સારું કંઈક તો કરું. કાલના કરતા હજાર લાગે. હા આજે સારું કાલે ઊંઘ આવી પૂરેપૂરી. સો ધ તુલસી બેન ક્વીન ઓફ ધ કરણપુર લુગડા ધો રહી હે બરાબર લુગડો ધો રહી હે. આ પોસે કરવાનો લુગડો એ નથી ધોવાનો. એક કામ ના 700 રૂપિયા. કોઈને કરાવું હોય તો કહેજો. પણ ટાઈમ એમ નો હે ને તુલસીબેન? કાકી કશું મસેડ રહી હે. કાકી રોટલી બનાવવા માટે લોટ બનાવી રહી છે. સોરી રોટલી બાંધવા માટે લોટ વણી રહી છે. લોટ બાદ રોટલી બનાવવા. લોટ બાંધે રોટલી બનાવવા. સારું ચલો
તો આજે આટલું જ છે. બીજા બધા ખેતરમાં જતા રહે એટલે તમને મળે નહીં. આવે તો બનાવીએ. બાકી આજનું વાતાવરણ જો પ્રકૃતિ ખીલી ઉઠી છે સોળે કળાએ અને અમારે તો ચકલો કલબલ કરી રહ્યા દેખાય તમને? સોરી સંભળાય. આમાં 2 ચકલીઓ રહેતેલી પણ બિચારી જતી રહી. ખબર નહીં ચાલી જતી રહી. પડોશી હતા, 2 પડોશી હતા પણ મને લાગે ને ના આમાં ચકો રહેતેલો ને આમાં ચકી ફેમિલી. આમાં 3 જણ રહેતેલો ને આમાં 4 જણ. પણ હારો એવું લાગે ને બે માં લેન નાખી જાય ને એટલે અલગ અલગ જત રહ્યા. એનારું રહેવાનું છે એનું જોડે. અચ્છા એવું હા. જો હવે છોટા પણ ચાલુ થયા છે. મારે મંદિર પણ જવાનું છે. કેટલું મસ્ત થઈ રહ્યું છે બધું. જો આ આવો તો કાલે જવું જ હતો પણ ખબર નહીં ભગવાન છે એનો રીજો. શું કીધું? નજીક આવીને બોલ. અહીંયા આવીને બોલ. વાવાઝોડામાં ના જાવ એમ? નહીં જાવ. સો ફાઇનલી જીસી માં આ ગઈ. જીસી માં કઈ જેલા હું આવેલો તમને મળવા પણ નતો. ઘાસ લેવા ઘાસ લેવા. કેવું ખેતરમાં? બાજરી પડી ગઈ. અરે રે શું કરવાની? હા બાપુ ખેતરમાં ખેતરમાં જાય. કશું કેવું તમારે? ના હું કેવા જે કશું બોલવું હોય નહીં બોલવું કશું નહીં કહેવું. તો બધા વિડીયો જોઈ રહ્યા તમારે સિયો સોયો બધાને ખબર કેવી હોય તો કીધો મજા મને સોયો ને સિયો બધા મજા હે ને બધાને યાદ આલ દો. બધાને યાદ આવે. મુન્ને જય ગીતી હા નગીન બધાને યાદ. ભાઈ આ બધાને યાદ આલી હો. લઈ લેજો. હા રેડો. તો સમ્રાટ મુકેશ મૂકી રહ્યા છે. વાડીએ બરાબર કામ કરીને આયા છે. થાક લાગ્યો? થાક તો લાગે જ ને. હા એટલે આરામ કરી રહ્યા. આંબા પડી ગયા છે. અમારી કેરીઓ પડી ગઈ. આંબા નહીં પડી ગયા. આંબાના ડાળખા પડી ગયા છે. કેરીઓ પડી ગઈ છે. બહુ
બહુ નુકસાન થયું છે. ખેતરે- બાજરી પડી ગઈ છે. ખેતીમાં વધારે નુકસાન છે. હવે શું કરશું? હવે શું કરશું? નુકસાન થયું તો ભોગવવું તો પડશે જ ને. બરાબર છે. પણ હિંમત નહીં હારવાની. બધા ખેડૂતોની હિંમત આલો તમે કે હિંમત ના હારતા. હિંમત તો ના રહી. અમુક તો ફાયદો થયો છે. શું ફાયદો થયો? ફાયદો એ થયો છે કે બાજરી એમાં પાણી મૂકવાનું વધી ગયું છે. બરાબર, ઘાસ કર્યું હતું એમાં પાણીની જરૂર હતી એ પાણી પૂરું થયું. એટલે ભેંસો અને ગાયો ભેંસો ઘાસચારો મળી રહ્યો, ઘાસચારો મળી રહ્યો છે. માણસોને નુકસાન થયું. હમ. અને આ છે અમારા કઈ જાય એટલે દેખાતા નહીં. અને ચો જતા રહ્યા. તો આ છે શ્રી 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 ભાનુમતી મુકેશભાઈ સમ્રાટ ના પત્ની. હા એ જ. કેવું ભાભી મજામાં? બહુ દાડા વિડીયો બનાવું. એવું છે એમ ને હા, બધા કે વિડીયો નહીં આવતા, વિડીયો નહીં આવતા. એવું લાઈક તો ચમ વિડીયો નતા આવતા ભાભી? ભાભીને પૂછો. અમારા જેડી ફરવા બીમાર થઈ ગયેલા હા, એટલે વિડીયો નતા આવતા. નતા આવતા ખેતરે સારું બહુ નુકસાન થયું નહીં? ઘણું નુકસાન થયું ભાભી રોટલા બનાવી રહ્યા હવે. હવે ચાલુ જ કરું હવે ભાભી 2 દિવસમાં અમારે ત્યાં લગ્ન પ્રસંગ હોય, અમારે ત્યાં અમારી બાજુ એટલે આવશે. આવીશું એટલે ભાભી અમારા ઘેર અચૂક પધારજો તમે તમારા પરિવાર સાથે. હા ને? ઓકે હા, રેડો જાઓ. નીરજ સાબિયા બેઠો નીરવ કે ખબર મારો ગબ્બી જૂઠો એટલે મારો ઉતારી દેતો અડધી મમ્મી જતો રહે. કઈ બાજુ છે? બસ નીરવ ચા પીવા બેઠેલો પણ એને એમ થઈ ગયું જેડી કાકા આ એટલે વિડીયો ઉતાર લે હે એટલે હંતાઈ જો. એટલે હારું જો કઈ હોય કઈ કઈ જો તે નીરવ મુકેશભાઈ નો છોકરો પણ એમ છે કે બીજું ઉઠીને આરા વ્લોગ બ્લોગ ઉતારે હે એટલે ના ઠેવા પણ વાંધો નહીં. અને આ તમે બધા જાણો જ છો આપણે આ કાકા બાપાના ઘર. હવે હું મંદિરે જાઉં, થોડો મંદિરમાં ટાઈમ સ્પેન્ડ કરું અને જાઉં. ઠીક છે, જઈએ. બાય.